ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? અને અત્યારે ફાઇનલી 2-3 દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું, કારણ કે બાની તબિયત હવે ખાસી એવી સારી છે, રિકવરી આવી ગઈ છે સારી એવી. અહીંયા શું ચાલી રહ્યું છે? મમ્મી એનું નાનું મસ્ત જો કિચન ફેલાઈને બેસી ગઈ છે. મેં કેવી મજા આવે અહીંયા રસોઈ કરવાની. બેઠા બેઠા કસરત થાય વધારે. કસરત કેમ થાય? બેઠા બેઠા કરવાની. ઊભું થવાનું, બેસવાનું, લેવા જવાનું રહોડામાં. હા ઈ છે. શું છે આજે બોલો જમવામાં? આજે અડદની દાળ હા અને ટિફિનમાં શાક બનાવ્યું હતું. વાહ, આ શેનું શાક છે? વાલ ને રીંગણા ને બટેટા અડદની દાળ છે અને અડદની દાળ. અને આ મરચા, રાયતા મરચા, મરચાં, મેથિયા મેથિયા મરચા છે. મેથિયા મરચાં કરું છું. મારા બાના ફેવરિટ મરચા છે. લસણની ચટણી હજી કરવાની. આ લસણની ચટણી. તો આજે ફેવરેટ મેનુ છે મારું. ચલો, બીજા લોકો શું કરે છે, કારણ કે અત્યારે ઘરમાં અમુક મેમ્બર વધી ગયા છે જે તમને કદાચ ખ્યાલ નહીં હોય. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા કાલે બાને મળી આવ્યા. બોલો દાદા, બાની તબિયત કેવી છે? તબિયત સારી છે, એટલે સુધારા પર છે, રિકવરી સારી છે. હજી બોલતા નથી. નહીં બોલવા પણ મળશે. હા, અને ઘણા લોકો સમજે જ છે કે ભાઈ અમારું ફેમિલી છે ને મજાક્યું છે, એટલે બોલવાનું ખાલી એક હોય કે ભાઈ એક જોલી મૂડમાં લે, બાકી અંદરથી ખબર જ હોય કે શું છે શું નહીં. અમારે તો પૂરેપૂરા બાને જે પહેલાં હતા એવા જ જોઈએ છે, પણ એ ટ્રાય કરીએ. અમારા ઘરના બધા લોકો એવા છે કે બધા મજાકના મૂડમાં જોઈએ ગમે ત્યારે તમે જુઓ ને ત્યારે. અને પપ્પા અહીંયા ઊભા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. બસ જો બધું કામ બામ પરવારી નવરા થયા. હવે રાકેશ ગયો દવાખાને ટિફિન લઈને. બરાબર. હમણાં લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ છે. હા, હમણાં બધા દવાખાના બહાર ઓલું થયું એટલે બધા પ્રોગ્રામ ચેન્જ થઈ ગયા બધા. અને બાને બહુ બધા એટલે કે ઘણા બધા લોકોએ છે ને એટલી મસ્ત મને કમેન્ટ કરી છે. કોમેન્ટ કરી છે. તો બધાને થેન્ક યુ સો મચ કે તમે આટલી બધી પ્રાર્થના કરી છે. ઘણા એમ કીધું મેં 11 સુધી તમે એનું વ્રત રાખ્યું હતું, પછી બધાએ પ્રાર્થના કરી છે અને ઘણું બધું એટલે કે છે ને કે જે બી તમે લોકોએ પ્રાર્થના કરી છે અને એનું જ અત્યારે અમને ફળ મળી રહ્યું છે અને બાની રિકવરી બહુ જ સ્પીડી થઈ રહી છે. તો થેન્ક યુ સો મચ. હજુ પણ આવી રીતે પ્રાર્થના ચાલુ રાખજો, કારણ કે બાને હજુ પણ એટલું સારું નથી, પણ કહેવાય ને કે ડૉક્ટરે જે કીધેલું હતું કે ક્રિટિકલ કન્ડિશન છે અને આ વસ્તુ થઈ શકે છે, તો એ વસ્તુ નથી થઈ અને એની રિકવરી આવી છે. બાકી અત્યારે જે સિચ્યુએશન છે એ બી આમ જોવા જઈએ તો ખરાબ જ છે. એટલે તમારા પ્રાર્થનાની હજુ અમને જરૂર છે એટલી જ. તો તમારી પ્રાર્થના ચાલુ રાખજો. ડોક્ટરે નહોતું થાય એની કરતાં સારું રિઝલ્ટ તો એવું છે. 12 કલાક સાહેબે કીધા હતા ખતરો છે, પણ એમાંથી નીકળી ગયા છે આપણે. ડોક્ટરે અમને ક્લિયર કીધેલું કે ડિસિઝન લઈ લ્યો, ફ્યુચર આ વર્ડ અમને કીધેલો. અને એમ કીધું હતું કે આગળના 72 hours તમારા માટે હજુ વધારે ક્રિટિકલ થઈ શકે છે, જે તમે વિચાર્યું પણ ના હોય એવું. પણ એવું કંઈ જ નથી થયું અને વિધિન 72 hours છે ને તમારી રિકવરી તો તમારે ના જ આવે, પણ તમારી રિકવરી આવી ગઈ તો એ બહુ મોટી વાત કહેવાય. ડૉક્ટરે એવું કીધું છે આ ઉંમરમાં. એટલે બસ આ જે બી છે એ ચમત્કાર છે અને તમારા લોકોના આશીર્વાદ છે અને પ્રાર્થના છે. તો થેન્ક યુ સો મચ. દિલથી થેન્ક યુ કહું છું હું મારા ફેમિલી તરફથી. ઓકે. અને આ મોબાઈલ લઈને બેઠો હતો હમણાં, આ વ્લોગ ચાલુ કર્યો એટલે આવી રીતે આવી ગયો છે. કંઈ કેવું હશે તો આવી ગયો હશે. બોલો, કંઈ કહેવાનું છે? શરમાઈ ગયો કેમ? આવી ગયું નહીં તો કેલેન્ડર જેવું કેલેન્ડર જોવું છે. લાઇટ જતી રહી એટલે આવી ગયો. લાઇટ ચાલુ છે, હું જતી રહી. અહીંયા પંખો બંધ છે, બાકી અંદર ચાલુ જ છે. હા, ચાલુ છે. રવિભાઈ બેઠા છે. એટલે રવિભાઈ હુતા છે. બોલો ભાઈ, એ કેમ હુતો છે? બસ જો ગીતો સાંભળતા હોતો હતો. કેમ છે? બધા એ છાતી અમારી છાતી કો છોડો. બરાબર. અને આજે હજુ એક માણસ આવી રહ્યો છે, કારણ કે એ માણસને છે ને એ માણસ પણ થોડુંક બીમાર થઈ ગયો છે અભી. તો જે તમને ક્યારેય એના વાળ નથી ઓળતો ને ઓલવેઝ સ્માઇલમાં હોય છે ને એ માણસ. એટલે આજે બસમાં બેસી ગયો છે અમદાવાદથી અને સાંજે 7-8 વાગતા પહોંચી જશે, કારણ કે એ ત્યાં એકલો છે અને પ્લસ એને પ્રોબ્લેમ થઈ છે કે ઇન્ફેક્શન થયું છે, તો ત્યાં એટલા માટે હવે આવી રહ્યો છે અહીંયા. પૂરીને વહી જતા. તે અમને છે ને મારા બા પૂરીને વૈયા જતા. સુરત રહેતા ને તે નાના હતા ને હતા ને બા. ગુજરાતી ફિલ્મ બહુ જોતા કાબા. જો હા. બેન કેવા ઉસા કરે. એમ તો બધું મારા બાને યાદ છે. ગાઉન પહેરું એમ. યાદ શક્તિ. આવું ગાઉન પહેરતા ને પેલા તમે સુરત. પેલા સુરત ગાઉન પહેરતા મારા બા. પહેરતા ને બા? હે? લ્યુના ઉપર હોત બેહીને જતા ને? હા. લુના કોને હતી? લ્યુના બાપુજી ને? હે? હા, હતી ને લ્યુના. હતી લુના? એ લ્યુના કાળી લ્યુના રાખતા દાદા ને બા બે. વૈયા એટલે જાય એમ તો તમને બધાને ભાઈ પૂર દે. અમને બધાને ઘરમાં પૂર દેતા. ટોટલી વસ્તુ યાદ છે જૂની કાબા. યાદ જ હોય ને.
દાદા ચલો આજે મસ્ત એક સુવિચાર આપી દો. વિચાર તને સારામાં સારો આપું. હા. બેંક બેલેન્સ વધે ને એટલે દોસ્ત અને દુશ્મન બને વધે. વાહ 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 વાહ, જોરદાર વાત કર્યો. સાચી વાત છે, સાચી વાત છે. સાચી વાત, એકદમ સાચી વાત. બેંક બેલેન્સ વધે એટલે આપણને સારું કરવા વાળા વધે ને આપણું ખરાબ જવા વાળા વધે, અને દુશ્મન વધે. વાહ ભાઈ, ગુનાઈ કરવા વાળા બધી. હા, એકદમ જોરદાર વાત કીધી છે. શું કેવું તારું? બરોબર, મારે તો બેંક બેલેન્સ જ નહીં. મારા મોઢાની વાત ને છીનવી લીધી. મારા મોઢામાં આ જ શબ્દો હતા કે આ માણસ તો કઈ છે જ નહીં, ખીચા જ નથી. તો પછી આમાં હું દોસ્ત ની દોસ્ત ना दोस्त ना दुश्मन, हम तो अकेले आए थे, अकेले जाएंगे अपनी मस्ती में, झोला लेके निकल पड़ेंगे, कभी इधर कभी दिल्ली तो कभी अहमदाबाद. નહીં તો નરેન્દ્ર મોદી જેવું તારે જેલ જોલો લઈને જ નીકળી જવાનું. झोला लेके आए थे, झोला लेके निकल जाएंगे. તો લાવો મોબાઈલ ઉપર લાવો. તો હું શું કામ નહીં તમારે? वो तो थोड़ा रखना पड़ता है लोगों के साथ कांटेक्ट बना के હાય, रखने. દીપ, હે દીપ. હા. આમ જો, બાનો ફોન લઈને. બાના ફોનમાં સેલ્ફી વાળે છે. फ्रंट कैमरा નથી. છે એમાં કેમેરા? ના હોય એમાં. ખાલી ચેક કરો. બાનો ફોન છે અમારા. અહીંયા એ બાનો ફોન હતો જો બા કંઈક વાત તો કરે. એ મારો ફોન છે. આ બા વાતો કરે. અમારા બાનો ફોન ખાલી સાંભળે. જો અમારા હા. નામ બતાવો તમને. બાના ફોનમાં. સાંભળી જાય હો. બા સાંભળી જાય. હા, સાંભળે છે. હા, ગયા તો તમે વાત કરી હતી બારે. બા તમને જોઈને હૈસા હતા કે રોવા માંડ્યા હતા? જુઓ ભાઈ. રોવા માંડ્યા હતા. પછી હસાયો. પછી હસાવ્યા. પછી મેં કીધું હે ને મોજ કરવાની અને આમ મજબૂત રાખવાનું હા. મનોબળ હા. અને આમ છાતી રાખવાની સિંહ ના જેવી. વાહ 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 વાહ. હા. એમ તો બા અમારા બહુ મજબૂત છે કે આવી રીતે હોવા છતાં પણ હસે છે. એમ નહીં, અત્યારે પથારીમાં ઊંઘતા છે, કાંઈ સાંભળતા નથી તોય હાથે કસરત કરે. એનો હાથ હાચો છે ને એ હાથ આ પકડી આમ આમ કર્યા કરે કસરત. કાલ મમ્મીને કસરત કરતી મને હતી. કરાવતા હતા. મમ્મીને હાથ દુખતો હતો ને તો મમ્મીનો આમ હાથ લઈને બા કસરત મને કરતી હતી. વારવાર બોલાવે. મને વારવાર એને બોલાવે. કીધું બસ મારો હાથ આમ કરી એને આમ રાખીને બસ મને આમ આમ કરે. બા હા એને- ઈ કે તને દુખે છે પછી મોઢું એવું કરે એવું બહુ ઓલું બિચારા એનું ઓલું થાય અંદરથી એમ મેં તમને લોટ બાંધી દેતા ને એટલે આમ કરે. બા હે ને કાલ રવિને હું કે ખીજાણા. દાદા શું એને કીધું મેં કીધું મોજમાં રહેવાનું હે. હા, બળતરા કરવાની નહીં. રવિને કાલ ખીજાણા. બીજા ભલે બળતરા કર. આવો મોજમાં બા એમ મોજમાં જ રહ્યા છે ઓલવેઝ. મોજમાં રહેવાનું. અને એ છોકરાઓ લીમડો પણ ઘેરે છે. આને તો લઈ નાખ્યો હતો બાએ. એક વાર એવું થયું 2-3 દિવસ પહેલા કે આ છે ને બાને એમ કે બા શું જોવું ટીવી બોલો ટીવી આમ કરે. તો બાએ છે ને સીધું આમ પેલા આમ કીધા એટલે અમને ખબર ન પડી આ શું કરે છે. તો રવલો તોય પૂછતો રહ્યો કે બા ટીવીમાં શું જોવું બોલો કઈ ચેનલ કરું કઈ ચેનલ કરું. બા એવા ખીજાણા ને તો આમ કર્યું આમ કર્યો મેડમ બાને. ભાઈ મેં બાને પાછું પૂછ્યું બા ટીવી ચાલુ કરો બાકી ઓકે ગાઈસ ચાલો તો બ્લોગ હવે કન્ટિન્યુ રહેશે અને આપણે જે બી હશે એ તમને અપડેટ બ્લોગ દ્વારા આપતી રહીશ. ત્યાર સુધી તમે બને રહ્યા મારો સપોર્ટ કર્યો. 2-3 દિવસ બ્લોગ ના આવ્યા તો પણ સ્ટીલ તમે એમ કીધું કે વાંધો નહીં તમે અત્યારે બાની કેર કરો અને બ્લોગ અત્યારે અહીંયા ચાલશે. તો એ જે સપોર્ટ દેખાડ્યો એના માટે થેન્ક યુ સો મચ. ચાલો તારી બાને બતાવીશ. કાંઈ જવાનું હા કાલે આજે બાપુજી બાબુ અને રાકેશ કાકા ગયા છે તો એમ રાકેશ કાકા હમણાં આવશે એટલે એની પર આપણે પૂછી લઈએ કે શું છે અત્યારે ત્યાં સિચ્યુએશન. અને કાલે જવાના છીએ અમે તો કાલે તમને બા સાથે મળાવીશ શ્યોર છે. તો અહીંયા જમવાનું તૈયાર છે જો મસ્ત અડદની દાળ છાશ શાક અમારે ચાલુ થઈ ગયો છે. કેટલા બધા સાહેબ લાવો. બે દાળ છે તુવેર ને અડદની બે. ના આ બાની મગની ને તુવેરની બાની મોકલાઈ ગઈ ઈ છે ઘણોય છે મસ્ત બની મગની જો બે બાળકો વાસણ ધોવા બેસી ગયા છે કારણ કે અમારે હવે કામનું થોડુંક જોર વધી ગયું છે. છોકરીઓ નહીં એટલે હવે છોકરાઓને આજે કામે લગાડતી હતા. એક ભાભી મારા દવાખાને છે અને એક મારા મિસિસ હોય એ રસોઈમાં હોય. તો શું કેવું રવિ તારે વાસણ સાફ કરી હાલત જો આ બેયની 5 લીટર વાસણ ધોવાનું લિક્વિડ મોકલો બનાવો. 5 લીટર મોકલાવો. અને આ ભાઈ છે ને આરામ જ કરે છે કંઈ કરતો જ નહીં. ખાવાનું કામ કરે ને હુવાનું કામ કરે. કાલ્યાને નવીને કાલ તારો ને ભીનો વારો છે કાલ્યાનો નવીનો વારો હા હજી વારો પતી જાય
દાદા અમારા જો સુવાની તૈયારી કરે. પથારી થઈ ગઈ દાદાની. અને બા આજે દવાખાને બહુ સારું છે. લગભગ હવે કાલે અથવા પરમ દિવસે ડિસ્ચાર્જ થઈ જશે અને આવી જશે ઘરે. તો બધાએ ખૂબ કોમેન્ટ કરી છે. બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ચાલો, જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે 5, 4:30. કેટલા વાગ્યા છે? 4:30 થયા. અને ચાની ચુસ્કી માને કોટો જણાવે છે. જો પણ મેં હવે નક્કી કર્યું મમ્મી કે મારે ચા મૂકીને કોફી ચાલુ કરવી છે. કોફીથી કબજિયાત ના થાય. કોફી શરીર માટે સારી હે ને. આમાં બિગ બોસ મને બિગ બોસ જોઈને ઈચ્છા થઈ ગઈ કોફી પીવા. બધા કોફી પીતા હોય એટલે કોફી રહી ન કહેવાય. દૂધ વગરની. હા તો વાંધો નહીં, દૂધ કોની પીશું? એ તો કોફી બનાવતા આવડે ને? હાલ આપણે લઈ આવીએ ને બનાવીએ. બરાબર. હું તો પીતો કોફી. હા માણસ બચત રહેતો એટલે હું નહીં. એક કિસ્સો મને યાદ આવ્યો. હા અમે ઓલું એરપોર્ટ પાસે ટી પોસ્ટ છે ને, હું રવિ અભિન યોગી અમે 4 ગયા હતા એક કામથી. ગયા રવિ તો ને ટી પોસ્ટ ઉપર છે ને ઓલા અભય ને યોગલા છે ને બ્લેક કોફી મંગાવી. એક બીજું કોઈક હતું ને એણે બ્લેક કોફી મંગાવી તો આ બે બ્લેક કોફી મંગાવી ને મેં મંગાવી લેમન આઈસ ટી. પછી પીધી ને ઓલા બે ચાખીને ફેંકી દીધી. આ રવલો તો ચાનો એટલો પેલા હતો ને કે એને જ્યારે આપો ને કલાક પછી આપો ને ચા પી લે. ચા પીતો મને ભૂખ લાગી જાય. અબલો ક્યારે જ આવશે ચેવડો લઈને? ઈ તો 7 વાગ્યા આવશે. અભી આવે છે ને મારા આંટીએ નીતલ આંટીએ ચેવડો મોકલો છે નાસ્તો કરવા માટે, પણ હવે આવે ત્યારે થાય. અત્યારે ખાલી ચા પીવી પડશે. દુઃખી લીધું છે હું બહાર ઘરે આવે ને પછી ચા પીવે. હે આજે હમણાં જ પીધી રકાવી લઈને. તો અત્યારે આવ્યો છું મસ્ત જો ગામડાની. અત્યારે અહીંયા સાંજ ઢળી રહી છે. અહીંયા સામે સુરત ઢળી રહ્યો છે. અહીંયા આપણા ચાંદામામાં ઉગી રહ્યા છે. તો ઘણા લોકોના મેસેજ હતા કે યુકે તમે હતા દીપભાઈ, તો તમે મની ટ્રાન્સફર માટે શું યુઝ કરતા? તો હું કહીને હવે થાકી ગયો છું. પણ શું કહેવાય કે ભાઈ નવા વ્યુઅર્સ આવતા જાય એવી રીતે એ લોકોને ખબર ના હોય, કારણ કે જૂના વિડીયોઝ મારા ના જોયા હોય. તો હું 4 વર્ષથી પેની એપ્લિકેશન યુઝ કરું છું. શું કામ યુઝ કરું છું? તો પેની એપ્લિકેશનના 2 મોટા ફાયદા છે. સૌથી પહેલું કે જે આખું ગામની જે એપ્લિકેશનો છે એ ટ્રાન્સફર જે ચાર્જ લે છે 5 પાઉન્ડ 10 પાઉન્ડ. પેની એપ્લિકેશન એકવાર કરશો, 100 વાર કરશો કે 1000 વાર ટ્રાન્સફર કરશો, એક પણ વાર તમારી પાસે ટ્રાન્સફર ફીના નામે કે બીજી કોઈ ફીના નામે 1 રૂપિયો ચાર્જ નહીં કરે. બીજી મેઇન વસ્તુ શું? તો જે કરન્સી એક્સચેન્જ રેટ હોય, જેમ કે અત્યારે પાઉન્ડ છે તો 110 રૂપિયા ચાલતા હોય ઇન્ડિયા પ્રમાણે, તો કરન્સી એક્સચેન્જ રેટ છે એ બીજી બધી એપ્લિકેશન કરતાં તમને વધારે તો મળશે જ, એ ગેરંટી છે. પણ ગૂગલમાં જે આવતો હશે ને એક્સચેન્જ રેટ, એના કરતાં પણ તમને 1 થી 1.5 રૂપિયા પેની વાળા વધારે આપશે. એટલે બીજી બધી એપ્લિકેશનો ચાર્જ લે અને કરન્સી એક્સચેન્જ રેટ ઓછો આપે તો તમને 2 ફાયદા. એટલે કે પૈસા જેટલા મોકલશો ને એની કરતાં તમને વધારે અમુક અમાઉન્ટ તમને વધારે 100% મળશે જ. તો યાર પેની એપ્લિકેશન જો આટલું બધું તમને આપે છે તો આપણા ખોટા રૂપિયા બીજા એપ્લિકેશનમાં નાખીને શું કામ વેસ્ટ કરવાના? તો અત્યારે જાઓ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં પેની એપ્લિકેશન અવેલેબલ છે. યુકે, કેનેડા અને યુરોપ 3 કન્ટ્રી છે. જો તમે ત્યાં રહો છો, ઇન્ડિયા પૈસા મોકલવા છે, તો પેની મસ્ત યુઝ કરો, તમારા પૈસા બચી જશે. તો જેવું તમે એપ્લિકેશનમાં સાઇન અપ કરજો, આ મારો કોડ છે, એ કોડ યુઝ કરજો. યુકેમાં હશો 10 પાઉન્ડ, કેનેડામાં $10 અને યુરોમાં €10 અને ઇન્ડિયામાં 1000 રૂપિયા એપ્લિકેશન ડાઉનલોડ કરવા ઉપર મળશે. તમારો કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. ઓકે, પેની યુઝ કરો, બહુ મસ્ત એપ્લિકેશન છે. હું તો બહુ ટાઈમથી યુઝ કરું છું અને મેં પ્રૂફ પણ મારા દેખાડેલા છે. હવે એવું હોય તો અત્યારે તો બહાર આવ્યો છું તો ક્યારેક પછી દેખાડી દઈશ. તો ચાલો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. મસ્ત અહીંયા આટો મારવા આવ્યા હતા, ફ્રેશ થઈ ગયું છે બધું. આ મારે ગામની એક કહેવાય ને કે નદી છે અહીંયા, અને અહીંયા આજે બધું વૃક્ષારોપણ થયું છે અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા. ઓકે, અને અહીંયા જો અરે કિધર એ હુકમ આખલા છે, બધા માર છે. એક માર છે ને ખબર પડશે આને. કોઈ સામે આવ્યું જ ન તો ખબર પડે. ના ચામાચીડિયાથી બી જાય છે અને અહીંયા જો આ ભાગે છે એટલે બિચારીઓને હેરાન કરે છે. બિચારી તો નતા, બિચારા હતા. કેવા દોયડા
અહીંયા આગળ જોજો, અહીંયા બધા આગળ બધા ખુદ નો કચરો ફેલાવેલો હશે. રાસાયણિક ખાતર નાખે. રાસાયણિક ખાતર. ક્યારેય તો ટ્રાય કર્યું હશે આવી રીતે અહીંયા બેસીને? ગામડે એકવાર નાના રે હા. ક્યાંક લગન હતા, સવારમાં ખબર લો નાસ્તો હોય, હા તો એ નાસ્તો હતો અને એ ખાધો ગામડે. હા પછી મને લાગી એટલે તો એ તો નાનો હતો ભાવ, હા. એટલે પછી દાદા એને બાજુમાં વાડી હતી ને બે હાથ દીધો ને પછી ધોઈ નાખી. તને યાદ છે એમ ને? રવિ તે ક્યારે અનુભવ લીધો આવો? મારો અનુભવ એકવાર થયેલો છે ખાલી. હા મારા માસી છે ને, હા તે ગામડે રહે છે, તો ત્યાં પેલા સંડાસ બાથરૂમ હતું પણ ત્યાં ટોયલેટ નહોતા, હા તો લોકો બનાવવાના હતા પણ ત્યારે હતું નહીં. તો મને સાંજના ટાઈમે હું ગયો હતો પાછળની સાઈડ, હા ત્યારે પેલું ડબલું આવે લઈને જવાનું હતું. હા. એવો એક્સપિરિયન્સ રહ્યો હતો કે પાછળ જઈને બેસીને પછી માટીથી આ ને તે બધું પથ્થર તો નહીં, માટીથી ગયા. ગામડે ઓલમોસ્ટ કેવું હોય, પહેલા એવું હતું, હવે તો બધું બધી જગ્યાએ આવી ગયું છે. તો માટીથી આ માટી લઈને પછી પાણીથી ધોઈ નાખવાના, પણ એની જે મજા હતી ને મસ્ત હતું. આ ફેસ વોશમાં એ મજા નથી. આ વસ્તુ છે જો અહીંયા. એ પથ્થરો, જે પથ્થરોથી પેલા બધા એ ધૂળતા હોય, એ પથ્થરો હાથમાં પડી પડીને બધા ફેંકતા હોય. બોલો, એ પથ્થરની વાત નથી, માટીની વાત છે. રવલો ભાવુક થઈ ગયો. ચાલો, તમને ક્યાં મજા આવે, ગામડે કે શહેરમાં? કમેન્ટ કરજો. આઈ નો ઓલમોસ્ટ ઘણા લોકોને બધાને ગામડે જ મજા આવે, પણ તો પણ કમેન્ટમાં કહેજો ગામડા વિશે, તમારે કયો ગામમાં રહ્યો છો ને જો ગામમાં તમને રહેવા મળે. કારણ કે સીધી વસ્તુ છે કે અલગ અલગ જગ્યાએ તમારા ધંધા અને બધું હોય, સિટીમાં બહાર જવું પડે, પણ જો ગામડે બધું મળી જાય તો તમે ક્યાં રહેવાનું પસંદ કરો, ગામડે કે શહેરમાં? કમેન્ટ કરો. લખવા માગે છે ક્યાં બોલી શકતા નથી. હું કહીશ કે ખબર નહીં પડતી, હું લખે છે ક્યાંક. એવું લખ્યું બા? ચેકમાં સહી કરી ભાઈ. શું લખ્યું? લાવ, શું લખ્યું આ? પૈસા એટલા પડ્યા તમારી પાસે? હે બા, પટારામાં. હલો, અત્યારે અમે મેગી લઈ લીધી છે કારણ કે અત્યારે જે ડિનર છે એ રવિ બનાવવાનો છે. રસ્તામાં પપ્પા મળી ગયા તો સીધા અમે ગાડીમાં બેસી ગયા. મમ્મી હાટો ડીંડલા લાવ્યો છું આગળ, લોહી શુદ્ધ કરવા માટે. એવું આગળ બતાવું છું. આટમાં ગયા હતા વાડીએ ડીંડલા લેવા. ડીંડલા લેવા. લોકો પિંડલા ગયા, આપણે ડીંડલા ગયા. સારું તમે રસ્તા મળી ગયા, તમે હાલી ન જવું પડ્યું. બાકી એમ ગામડે હમણાં જે 4 અઠવાડિયામાં જેટલું હાયલા છે ને, ઓહો આટલું તો મહિનામાં નહીં હાયલો હોય. વાહ ભાઈ વાહ, બહુ હાયલા છે. સારું કહેવાય. એટલું હાલો એટલું સારું, તંદુરસ્તી શરીરને. લેટરિંગ બેટરિંગ બધું કમ્પ્લીટ રહે. એમાં લેટરિનની જ વાત થતી હતી, વાડીએ બેહવાની. વાડીએ બહુ મજા આવે. એન્ડ ઓફ ધ ટોપિક ના હોય. ચાલો, આ ગામડાનો સીન જો, સાંજ. અરે મસ્ત સીન હતો. તું આવ્યો જ ને ત્રિકોણે, તમે આવ્યા જ ને, હા. જોરદાર. હાલો, આવી ગયું છે ડિનરનો સામાન અને આજે મમ્મીને શાંતિ છે. મમ્મી તારી બેનપણી મારી નથી. ગરોળી. ગીત ગયો કોણ? અમી પીતે ગરોળી. તો રવિ, કાકે માર ભેડું. લાઈટ કરો, લાઈટ. ભેડું કાકે માર અમરેલી. શું બનાવો છો? મેગી નોર્મલ મેગી કે અલગ પ્રકારની કોઈ મેગી? મિત્તલને મૂક અત્યારે તું. બોલ. કભી નહીં. બોલ. હું બનાવવાનું છું મેગી, લેમન, હા, ચીલી, ચટકા. બસ, બીજું કઈ? હા, એની અંદર ઘણી બધી વસ્તુ આવે છે. તો Okay. કંઈક નવી રેસીપી તો કોઈ કહેવાય નહીં, આ તો સિક્રેટ છે. જો કોઈ ભૂખા રહ્યા ને તો ગયો તું. કોઈ ભૂખ્યા નહીં રહે, બધા ચાટી ચાલો તો આજે રવિ સ્પેશિયલ મેગી જોઈ લઈએ કેવી છે. 6 મેગી લાવ્યા. નાસ્તો મેગી કહેવાય પણ આજે ડિનરમાં મેગી ખાઈ લઈએ કાંઈ ભૂખ લાગશે સાંજે. સ્પેશિયલ મમ્મી માટે. મમ્મીને હાસ તો તને આરામ આપવા માટે. બાકી અમે બહાર જઈને લઈ શકતા હતા મંચુરિયન ને એવું. શું કેવું? હા, પણ અમે આજે ઘરનું જ ખાઈશું. હા, ચલો તો અહીંયા મેગીની તૈયારી થવા લાગી છે અને રવિભાઈ ને મમ્મી સુધારવા માંડ્યા છે ડુંગળી ને બટેક. જો સ્કિલ જો તમે સુધારવાની મસ્ત એકદમ આવડે ઝીણું. છે પણ એમ કાપતા કેવું આવડે છે? તો ખરા કટરભાઈ નો થાય. સ્કિલ જો તમે રવિભાઈમાં હસબેન્ડ લાયક બધા ગુણો છે. શાક સુધારી શકે છે, મેગી બનાવી શકે છે, ચા બનાવી શકે છે. એટલે એને મળી ગઈ મિત્તલ ભાભી. તો તમે બી તમારામાં આવા ગુણો અપગ્રેડ કરો તો તમને બી મળી જાય. બરોબર ને મમ્મી?
મારે તો કરવા નથી લગન એટલે એવું કઈ છે નહીં. તો તું એમ જ રહે. આખી જિંદગી ભાઈ હાચવે તો ઠીક હું છે. કઈ નહીં હાસું ન્યા. ભાઈના ભરોસે શું, ભાઈ હાચવે તો ઠીક છે, બાકી તો ભાઈ ભાઈ નહીં ધીરાવીશ. સંન્યાસ લઈ લે. હું તો હશે એટલા ટાઈમ હાસું. તમારા હસબન્ડને આવું સુધારતા આવડે છે તો એમને વિડીયો શેર કરો કે શીખો કે આવી રીતે કેમ સુધારે. ભગવાન ધંધા કરાઈશો તો બધાયને. જેના નવા લગ્ન થયા હોય એને શેર કરીને વિડીયો કહો કે રવિભાઈની જેમ સુધારતા શીખે. બરાબર ને રવિભાઈ? બરાબર બધાને શીખવું જોઈએ થોડું થોડું બધાય કરવું પડે. હવે આપણે ફોરેનમાં કામ કરે એમાં અહીંયા ઇન્ડિયામાં બધાયને થોડું મદદ કરાવવી જ પડે. હવે આપણે જઈએ દાદા જોડે અને દાદાને મેં એક વાત કીધી હતી. દાદા બધાને સુવિચાર આપે, મેં દાદાને એક સુવિચાર આપ્યો એટલે હું દાદાને સુવિચારનું કહેવા માંગુ છું. બરોબર કીધું કે નહીં? જેમ દાદા મેં તમને કીધું કે કામ હંમેશા એવું કરો કે તમને કોઈ બીજી વાર સીંધે નહીં, તો તમે આ કેવું લાગ્યું? બરોબર છે કે નહીં? બરોબર. એટલે અમુક જગ્યાએ એપ્લાય કરાય કે જે તમને કામ દીધા કરતા હોય તો તમે એમનું કામ એવી રીતે કરો કે એ તમને બીજી વાર કામ આપે નહીં. આપે નહીં. હા, સમજી ગયા? સમજાય તો વંદન, બાકી અભિનંદન. ચલો જોતા રહ્યો વ્લોગ, મળીએ આપણે. હા. મસ્ત, બહુ ગરમ છે પણ. ચલો તો અહીંયા અભિભાઈ આવી ગયા છે અમારા. આવી ગયા. હું લેવા આવ્યો પેલા. થેલી પકડ. ચાલ થેલી પકડી લે ભલે મેગી તો લઈ લે તો અભી આવી ગયો છે. અહીંયા સામાન લેવા ગયા હતા કારણ કે એટલો બધો સામાન હતો. સામાન દેખાડો તો. 2 માણસ ગયા હતા. હું તો ખાલી એમનેમ ગયો હતો રખડવા. क्या अंधारू बहुत है. अभी क्यों आया है गामड़े, वो अभी उसके 2 रीज़न है. फर्स्ट रीज़न अभी अंधेरा है तो थोड़े अजवाला आने दे फिर बोल देना, ठीक है? फर्स्ट रीजन मैंने दिखा. के 2 रीज़न ये अभी कभी नहीं पता है कभी क्यों गाँव में आए हैं. अभी ये थोड़ा थका हुआ है, यहाँ से जाना है, ठीक है? ये बीमार है, इसको कुछ इन्फेक्शन हुआ है, ओरल है, इसलिए अभी वहाँ पे कोई नहीं था तो यहाँ पे आना पड़ा. अभी 1-2 साल में उसकी शादी हो जाएगी फिर दिक्कत नहीं आएगी, मेरे को बहुत याद कर रहा था. इसलिए आया. दूसरा रीज़न ये है कि हर्षिल याद कर लिया था. हर्षिल रो रहा था. वो बोल रहा था कि 2-2 बजे मैं अकेला जाता है खाने. तुम हाँ. क्यों नहीं आते? ये कब हुआ? अभी से हर्षिल हमको भाव नहीं देगा, मुझे और रवि को. अभी ट्रक को बोल इतनी जल्दी क्यों है रे तेरे को. चलो अब घर पहुंची गया हमें. ये देखो ये બધા બેસી ગયા છે. મમ્મી કપડાં ધોવે છે. કેમ કપડાં? દવાખાને જાવું ને એટલે મોઢું રવિ રસોઈ કરવાનો હતો ને મેં લાઈ ઓકે. ધોવાઈ છે. અને રવિ આજ બનાવવાનો છે મેગીનું કંઈક બનાવવાનું છે. તો અભી વેલકમ હોમ. या थैंक यू कैसी रही तुम्हारी जर्नी? इधर आके मेरे को ऐसा खुला खुला लग रहा है. तेरे को ये पता नहीं चलता ये न्यू ईयर था, पगे लागो हमको. मैं जा रहा है अंकल. बोलो बोलो. સારું લે. ઓકે તો ચલો વાગ્યા છે 9:30. રવિભાઈની મસ્ત મેગી ખાઈને આવી ગયા અમે ઉપર મસ્ત જો સુવા માટે. અમારી બધી પથારીઓ અહીંયા કરેલી છે અને અહીંયા ચારે ભાઈ અમે બેસી ગયા છીએ. આજે કમેન્ટ્સ વાંચીશું અમે. તો આજે રવિ અભી બધા એક કમેન્ટ રીડ કરશે જેટલી એ લોકોની મન હશે એટલી. ચલો ફર્સ્ટ કમેન્ટ રીડ કરે છે અભી. ફર્સ્ટ કમેન્ટ છે સોની પટેલ 139. દીપભાઈ, બાને જલ્દી સારું થઈ જશે. તમારા બા અમારા જ બા છે. ફરી હસતા ખેલતા બા થઈ જાય એ માટે પ્રભુને ઘણી ઘણી પ્રાર્થના.
થેન્ક યુ સોની પટેલ. બાને જલ્દી જ સારું થઈ જાય એના માટે અમે બી પ્રાર્થના કરી છે, તમે બી પ્રાર્થના કરો. સેકન્ડ કમેન્ટ છે ઉત્તમ ગોહિલ, બાની તબિયત જલ્દી સારી થઈ જાય. દીપભાઈ, જય શ્રી કૃષ્ણ. દીપભાઈ અને ફેમિલી. ઓકે ઉત્તમભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. રવિ, ચલો રવિ, કમેન્ટ રીડ કરો. થર્ડ કમેન્ટ છે હિના શર્માની. હિના શર્મા કહે છે બા ને કોઈની નજર લાગી ગઈ છે પણ બાને સારું થઈ જશે. આ બ્લોગ્સ જોઈને આંખોમાં પાણી આવી ગયા. દીપભાઈ, તમારા બા પણ અમારા બા છે. અમે સોરે પ્લે કરીશું કે જલ્દી સારું થઈ શ્યોર જશે. પ્રે કરીશું. થોડું સ્પેલિંગ મિસ્ટેક છે હા. પણ પ્રે કરીશું લખે. તો થેન્ક યુ હિના શર્મા. કમેન્ટ છે યામિક JD2YF, બાને જલ્દી સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ યામિક. થેન્ક યુ સો મચ. અને લાસ્ટ કમેન્ટ રીડ કરે Last છે comment છે. હર્ષિલ. તો છેલ્લી કમેન્ટ છે પટેલ ઉજ્જવલ. હાય દીપ, હું લંડનમાં છું. લાસ્ટ 15 યરથી મારી બાને મિસ કરું છું. તમારી બા જોઈને મને એમની યાદ આવી ગઈ. સેમ મારા બા જેવા જ છે. વિશ હર અ લોંગ એન્ડ હેલ્થી લાઈફ. શી ઇઝ ઇન હોસ્પિટલ. હોપ શી વિલ ગેટ વેલ સૂન. જય અંબે. થેન્ક યુ પટેલ ઉજ્જવલ. બસ આમ જ પ્રે કરતા રહેજો અને અમારા બાને ઘણી સારી રિકવરી આવી ગઈ છે અને 2 દિવસમાં ઘરે બી આવી જશે. તો ફિંગર ક્રોસ્ડ કે જલ્દી આવી જાય તો બહુ જ વધારે સારું. ઓકે, ચાલો ગાઈસ, તો આ સાથે આપણે બ્લોગને આજે ફિનિશ કરીએ છીએ. Yes. કાલે હું અને અભી, બાને હજી નથી મળ્યો તો કાલે અભીને લઈને જવાના છીએ ગોંડલ, બાની ત્યાં હોસ્પિટલ. અને પછી બાપુજી અને બાબુ છે તો એ લોકો ખબર નહીં કઈ રીતનો પ્રોગ્રામ છે, પણ કદાચ મમ્મી અને પપ્પાને ચિકન ગુનિયાનું છે તો એમને દેખાડવા જશે. તો કદાચ અમે ત્યાં સ્ટે કરીશું. હા જો પાછળ. ચાલો, તો આ સાથે આજનો બ્લોગ અહીંયા ફિનિશ થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે બ્લોગ સાથે. બાને કાલે મુલાકાત કરાવીશ તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને ગુડ ન્યૂઝ છે, આજે બાને ફિઝિયોથેરાપિસ્ટ જે આવે છે રોજ, તો એમણે આજે બાને ઊભા પણ કર્યા હતા, એટલે એક ગુડ ન્યૂઝ છે. તો કાલે જોઈએ છીએ કે હવે કઈ રીતે રિપોર્ટમાં શું અને કઈ રીતે બધું આવે છે. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય બાય.